નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વર્ષગાંઠનું જે 19 તારીખે જે પેપર લેવાયું તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે પ્રશ્નો જોઈશું અને તેના જવાબ પણ જોઈશું. તો મિત્રો, જે 19 તારીખે જે પેપર લેવાયું હતું તેમાં જે પ્રશ્નો આવ્યા હતા તે પ્રશ્નોની આપણે અહીંયા વાત કરીશું. તો ગુજરાતમાં પરવાળાના ટાપુ ક્યાં જોવા મળે છે? તો જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળા ટાપુ છે, એટલે કે જામનગર જિલ્લામાં આ પરવાળા ટાપુ જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન હતો એ ત્રિભુવનનો સમાસ ઓળખો. તો ત્રણ ભવનનો સમૂહ એટલે કે ત્રણ આવે તો દ્વિગુ સમાસ આપણો આન્સર થઈ જાય. મોહમ્મદ ગઝનીએ ખાલી જગ્યા પર ચડાઈ કરી હતી. તો સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી હતી. ત્યારબાદ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે ગુજરાતમાં પરવાળાના ટાપુ ક્યાં જોવા મળે છે? આગળ આપણે જોઈ ચૂક્યા છીએ, એ પ્રશ્ન જ છે, ભૂલથી બીજી વાર લેવાઈ ગયો છે. સરદાર પટેલનું પૂરું નામ જણાવો. તો વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. સરદાર પટેલનું પૂરું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ છે. ત્યારબાદ વાઘ પરિયોજનામાંથી પ્રશ્ન આવ્યો હતો. તો વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ એ પૂછવામાં આવ્યું હતું. તો 1973માં વાઘ પરિયોજના શરૂ થઈ હતી. ગ્રીન હાઉસ અસર એટલે? તો ગ્રીન હાઉસ અસરની વાત કરીએ તો પૃથ્વી દ્વારા પરાવર્તન પામેલા સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન દ્વારા શોષાવાને કારણે જે અસર ઉદ્ભવતી અસર એટલે ગ્રીન હાઉસ અસર કહેવાય. મતલબ ગ્રીન હાઉસ અસર એટલે કે આ પ્રમાણેની વ્યાખ્યા કહી શકાય. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટરવૈરી હતા. અલંકાર પૂછવામાં આવ્યો હતો. તો આ અલંકાર એ વ્યાસસ્તુતિ અલંકાર છે. દેખાવમાં જ ખબર પડી જાય છે કે આ અલંકાર વ્યાસસ્તુતિ અલંકાર છે. ત્યારબાદ એનજીટીમાં દંડની કલમ. તો એનજીટીમાં જે દંડની કલમ છે 26, 27 ને 28 ની કલમ છે એ દંડની કલમ છે. રણજીત સાગર ડેમ કઈ નદી પર આવેલ છે? તો પંજાબમાં રાવી નદીના ઉપર આ ડેમ આવેલ છે. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? તો એમપી મધ્યપ્રદેશમાં સૌથી વધુ જંગલ વિસ્તાર રહેલ છે. એશિયન ગેમ્સ 2023નું આયોજન ક્યાં થયું? તો ચીનના હોંગકોંગમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન થયું હતું. દર 4 વર્ષે એશિયન ગેમ્સનું આયોજન થાય છે. હરમનપ્રીતસિંહ અને લેવલિના બોર્ગોહેન ચીનના હોંગકોંગમાં એશિયન ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડી માટે ધ્વજારોહક હતા. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? આ પ્રશ્ન પણ આવ્યો હતો. તો રાજ્યપાલને જે શપથ લેવડાવે રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે. ત્યારબાદ રાજ્યપાલની લાયકાતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો લાયકાત આપણે જોઈ લઈએ. રાજ્યપાલ પદ માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. તેમની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. 35 કાં તો 35 થી વધારે હોવી જોઈએ. ત્યારબાદ તે ધારાસભ્ય કેન્દ્રની રાજ્યોની સભ્ય પદ ન ધરાવતો હોવો જોઈએ, પરંતુ રાજ્યની વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. એ બીજો કોઈ સંવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. તેનો હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. ત્યારબાદ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યએ કઈ માછલીને સ્ટેટ ફિશ જાહેર કર્યો છે? તો ગોલ માછલી છે, ગોલ માછલી તેને સ્ટેટ ફિશ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ સમાસનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. નર નારી. તો નર અને નારી અને લાગે તો દ્વંદ્વ સમાસ થઈ જાય મિત્રો. O3 વાયુ એટલે કયો વાયુ? તો ઓઝોન વાયુ O3 વાયુ કહેવાય. કોંગ્રેસના એમએલએ જેની પાસેથી 300 કરોડની રોકડ મળી
મળી હતી, રોકડ રકમ મળી હતી, તેનું નામ જણાવો. તો ધીરજ સાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળી હતી. વાઇબ્રન્ટની ગુજરાતમાં 2023ની કેટલામી આવૃત્તિ હતી? તો અત્યારે જે 2023માં જે વાઇબ્રન્ટ ગુજરાત યોજાયું એ 10મી આવૃત્તિ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કોણે કરી? તો સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. કામિની કોકિલા કેરી કુંજન કરે. તો આ અલંકાર પૂછવામાં આવ્યો છે. તો ક દેખાઈ રહ્યો છે, તો આપણો આન્સર થઈ જાય વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યારબાદ એનજીટી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં એનજીટી નું મુખ્ય મથક આવેલું છે. મિત્રો, એનજીટી ના જે પ્રશ્નો છે, જે પૂછાઈ રહ્યા છે પ્રશ્નો, તે પ્રશ્નો બધા જ આપણા વિડીયોમાંથી આવી રહ્યા છે. આપણે યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો હતો એનજીટી ના માહિતી, તો એ જ વિડીયોમાંથી જ બધા પ્રશ્નો આવી રહ્યા છે. તો એ વિડીયો એકવાર જોઈ લેજો, જેથી તમને 2 થી 3 માર્ક્સના પ્રશ્નો જોવા મળશે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ GBBB ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 2006માં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની સ્થાપના થઈ હતી. જંગલી ગધેડો ક્યાં જોવા મળે છે? તો જંગલી ગધેડો એ કચ્છમાં જોવા મળે છે. ધીરજના ફળ મીઠા. તો ધીરજ રાખવાથી અનેક લાભ થાય છે. વાઘનું વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવ્યું હતું. તો વાઘનું વૈજ્ઞાનિક નામ એ બધાને ખબર હશે. તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય અને પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો વાઘનું વૈજ્ઞાનિક નામ શું થઈ જશે? તો પેન્થરા ટાઇગ્રિસ વાઘનું વૈજ્ઞાનિક નામ થઈ જશે.